લાગે છે કે 2025નું વર્ષ એક ક્રાંતિનું વર્ષ છે. હજુ એક દિવસ પહેલા જ અમેરિકાની અંદર ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાઈ ગયું. અમેરિકાના ટોટલ 25 શહેરો અને નગરોમાં મળીને અંદાજે 70 લાખથી વધારે લોકો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન માટે ઉતરી ગયા. અને આ દરેકના મોઢા ઉપર અને હાથમાં રહેલા બેનર ઉપર એક જ નારો હતો, નો કિંગ્સ, એટલે કે કોઈ રાજા નહીં, અહીં માત્ર લોકતંત્ર ચાલશે. અને આ વિરોધ પ્રદર્શન જેના વિરુદ્ધમાં થયા છે તે વ્યક્તિ છે આપણા નરેન્દ્ર મોદી સાહેબના ખાસ મિત્ર મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ. જે સંકી અને માનસિક રીતે બીમાર માણસ છે. અને હું આવું કેમ કહું છું તેનું કારણ પણ આગળ વિડીયોમાં આપણે જોઈશું. ડોનાલ્ડ ટ્રમ્પ એકલો માનસિક બીમાર નેતા નથી. આ દુનિયાના કેટલાય દેશોમાં આવા નેતાઓ વેરાયેલા પડ્યા છે. આપણા દેશમાં પણ ઘણા નેતાઓ છે આવા. પણ આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે શા માટે આ 70 લાખ લોકોનો જનસેલાબ અમેરિકાના રસ્તા ઉપર નો કિંગ્સના નારા સાથે ઉતરી આવ્યો. ટ્રમ્પ દ્વારા આ જે વિરોધ પ્રદર્શન થયા તેના વિરુદ્ધ શું પ્રતિક્રિયા કરવામાં આવી? શું અમેરિકામાં પણ ભારતની જેમ જ લોકતંત્રને સમાપ્ત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે? શું ભારતમાં પણ આ પ્રકારનું મોટું જન આંદોલન થઈ શકે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે? શું દલિતો અને મુસ્લિમો વિરુદ્ધ વધતા અત્યાચારો પાછળ કોઈ સ્પેશિયલ સિન્ડિકેટ કામ કરી રહી છે? તો વિડીયોને ધ્યાનથી જોજો, કારણ કે મુદ્દો ઘણો ગંભીર છે અને લોકતંત્ર સાથે સંકળાયેલો છે, તમારી સ્વતંત્રતા સાથે સંકળાયેલો છે. જો આજે નહીં જાગીએ તો આપણી આવનારી પેઢીઓ ગુલામીની ઊંઘમાં સૂઈ જશે અને તમારું કમાયેલું કશું જ કામમાં નહીં લાગે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. આજના ટોપિકનો મૂળ મુદ્દો એ છે કે અમેરિકા જેવો સુપર પાવર દેશ હોય કે પછી ભારત જેવો ભ્રષ્ટાચારથી ખદબદતો દેશ હોય, આ દરેક દેશોને ચલાવનાર ત્યાંના નેતાઓ નથી. છેલ્લા 50 વર્ષથી આ પૃથ્વી ઉપર મોટા ભાગના દેશોને કેટલાક મોટા મોટા અમીરો દ્વારા કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેઓ જ આ દેશોને ચલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કયા દેશને આગળ વધારવો, કયા દેશને યુદ્ધમાં ઝોકી દેવો, કયા દેશમાં કયો નેતા અને કઈ પાર્ટી રાજ કરશે તે નક્કી કરવું, આ બધું જ મોટા મોટા અમીરો એક જગ્યાએ બેસીને નિર્ણય લેતા હોય છે, જેને આપણે એક સિન્ડિકેટ કહી શકીએ છીએ. પણ છેલ્લા થોડાક વર્ષોથી આ સિન્ડિકેટમાં પણ બે ભાગલા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક લોબી એવી છે જે માનવતાવાદી છે અને ભવિષ્ય ઉપર ફોકસ કરે છે કે માણસ જાતને વ્યવસ્થિત ભવિષ્ય આપવું. ઉદાહરણ તરીકે એલોન મસ્ક. આવા વ્યક્તિઓની લોબી ખૂન ખરાબો કરવામાં નથી માંગતી, કારણ કે આ લોકોને ખબર છે કે જો માનવ જાતનું અસ્તિત્વ જ નહીં રહે તો પછી આ પૈસાથી શું તે તંબુરો વગાડશે. વાત તો સહી છે. જ્યારે બીજી બાજુ એવી લોબી છે જેને આપણે ટ્રેડિશનલ લોબી કહી શકીએ, જે ઘરડા અને વૃદ્ધ અમીરો છે, જેમ કે બિલ ગેટ્સ, મુકેશ અંબાણી, અદાણી, આ ટાઈપના જે અમીરો હોય છે. આ અમીરોની એક સિન્ડિકેટ છે કે જેમને માત્ર નફાથી અને ધંધાથી જ મતલબ છે. એમને તમારી સુખ સુવિધાથી કે તમારી સ્વતંત્રતાથી કોઈ લેવા દેવા નથી. એમના માટે એક જ સૂત્ર મહત્વનું છે, ગંદા હૈ પર ધંધા હૈ. ઉદાહરણ તરીકે રશિયા યુક્રેન વચ્ચેનું વોર જે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, આ વોર આપણા દેશના અમીરો અને આપણા દેશના નેતા ધારે તો એક જ ઝાટકે પૂરું થઈ જાય એમ છે. કારણ કે રશિયાને આ યુદ્ધ લડવા માટે જે પૈસા મળે છે એ પૈસા મળે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને નાયરા જેવા પ્રાઇવેટ અમીરોથી, પ્રાઇવેટ કંપનીઓથી. હવે આ યુદ્ધમાં લાખો લોકોના જીવ લેવાઈ ચૂક્યા છે, છતાંય આપણા મુકેશ અંબાણી જેવા અમીરોનું પેટ નથી ભરાતું. કારણ કે આ યુદ્ધ ચાલુ થયું તે પહેલા પણ તેમની કંપની તો ચાલતી જ હતી, તેમની કંપનીમાં નફો થતો જ હતો, પણ વધારે નફો કમાવાની અને કંપનીને આગળ વધારવાની લાઈમાં આ લોકો લાખો લોકોના જીવ લેવાનું કારણ બની રહ્યા છે, છતાંય કોઈ ફરક નથી પડતો. એવું જ બીજું ઉદાહરણ ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો, કચ્છ જિલ્લામાં, જામનગર જિલ્લામાં, જ્યાં ખેડૂતોની જમીન પર અદાણી ઇલેક્ટ્રિસિટી વાળા થાંભલા નાખવા માટે કેવી જોર જબરજસ્તી કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે. અને તેમની આ દાદાગીરીને સરકાર ને પોલીસ ખુલ્લેઆમ સપોર્ટ કરી રહી છે. ખેડૂતોના આંદોલન કરવા છતાંય તેમને ટીંગાટોળી કરીને ઘરડા અને વૃદ્ધ ખેડૂતોને પણ ઉચકીને જીપમાં નાખી દેવામાં આવે છે, જેલ પાછળ નાખવામાં આવે છે. તો આ બંને પ્રકારની લોબી વિશે એક સ્પષ્ટતા તમારા મગજમાં થઈ ગઈ હશે. અને હવે વાત કરીએ અમેરિકામાં થયેલા ઇતિહાસના સૌથી મોટા વિરોધ પ્રદર્શનની.
જેમાં તમે જોઈ શકો છો કે લાખો લોકોનું કેડિયારું જાણે ઉભરાયું હોય, રસ્તા એવી રીતે માણસોથી ભરાઈ ગયા. આટલા બધા લોકો પોતાનો કામ ધંધો છોડીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હોય તો એની પાછળના કારણો શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે આની પાછળના જે કારણો છે ને, એવી જ કારણો અને એવી જ પરિસ્થિતિઓ આપણા દેશમાં પણ અત્યારે હાલમાં ચાલી રહી છે. क्या बात कर रहे हैं? કારણ નંબર 1, અમેરિકાનો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી સાહેબનો મિત્ર પોતાને રાજા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. જેમ આપણે ત્યાં તમે જોયું હશે કે દરેક નેતા કોઈ પણ વિષય પર ભાષણ આપે તો એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ઉલ્લેખ હોવો જરૂરી છે, જેથી લોકોને સ્પષ્ટ સંદેશ જાય કે આ ભારતની અંદર પાંદડું પણ નરેન્દ્ર મોદી સાહેબની મરજી વગર હલી શકતું નથી. 47,000 किलोमीटर विद्युतीकरण किया है माननीय प्रधानमंत्री जी ने. दूसरा वाला कंप्यूटर जी जी एक और भी है। देखें ખેડૂતોની 3 પાક જો મોદી સાહેબે 24 વર્ષમાં પહોંચાડ્યો હોય लास्ट वन सर जी 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 जरूर ओके नरेंद्र भाई ने आज तक किसी भी टेक्निकल होटल में देश के खर्चे से होटल करे बगैर एयरपोर्ट पर बैठते हैं, वही स्नान करते हैं और पेट्रोल डलवाकर आ देते हैं. એ જ પ્રકારે અમેરિકામાં પણ આ સંકી અને માનસિક બીમાર ડોનાલ્ડ ટ્રમ્પ કેવા નાટક કરે છે એનું એક સિમ્પલ ઉદાહરણ હું તમને જણાવી દઉં કે આ વિરોધ પ્રદર્શનો થયા બાદ એમણે પોતાના ટ્વિટર ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો. આ વિડીયોની અંદર તેઓ એક જેટ વિમાનની અંદર રાજાનો મુકટ પહેરીને જઈ રહ્યા છે અને એ જેટ વિમાનથી જનતા ઉપર એટલે કે નીચે પ્રોટેસ્ટ કરી રહેલા લોકો ઉપર પોતાનું મળ નાખી રહ્યા છે તે પ્રકારનો વિડીયો એમણે પોસ્ટ કર્યો હતો, જે ક્લિયરલી એક પ્રશ્ન ઊભો કરે છે કે શું આ માણસ સંકી અને માનસિક બીમાર નથી? અમેરિકા જેવા સુપર પાવર લોકતંત્રના પ્રેસિડેન્ટ તરીકે શું આવું ગાંડ પણ યોગ્ય છે? બીજું કારણ, રાજ્યો અને શહેરોમાં મન ફાવે ત્યારે નેશનલ ગાર્ડ ઉતારી દેવા, એટલે કે આર્મી ઉતારી દેવી. કોઈ પણ વિરોધ પ્રદર્શન થાય નાનો મોટો એટલે સીધા પોલીસ નહીં પણ આર્મી જ ઉતારી દેતા હતા ભાઈ સાહેબ, જે સ્પષ્ટપણે તાનાશાહી દેખાય છે. અને આ તાનાશાહી અમેરિકાની જનતા ચલાવી તેમ નથી. ભારતની અંદર પણ આ જ વસ્તુ ટૂંક સમયમાં તમને જોવા મળશે. અત્યારે જે મેથી પાકને લાઠીચાર્જ તમે પોલીસનો જોઈ રહ્યા છો તે ટૂંક સમયમાં આંદોલન અને જનતાનો વિરોધ વધતા આર્મી ઉતરી આવશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એનું કારણ તમને જણાવું કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા ઘણા વર્ષથી તમે જોઈ રહ્યા છો, ઘણા વર્ષથી નહીં પણ છેલ્લા ઘણા મહિનાથી વારે ઘડીએ આર્મી સાથે જોડાઈ જાય છે. હાલમાં જ એમણે દિવાળી INS વિક્રાંત પર ઉજવી, એટલે કે નૌસૈનિકો સાથે ઉજવી. આની પહેલા પણ તેઓ BSF સાથે કંઈક ઉજવવા ચાલ્યા ગયા હતા. તો વારે ઘડીએ તેઓ સેનાને પ્રભાવિત કરવાની કોશિશ કરતા હોય છે. અને આ જોયું પણ હશે કે ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું ઘટનાઓ અત્યારે છેલ્લા 1-2 વર્ષમાં બની રહી છે કે આર્મીના જે ટોપ મોસ્ટ લીડર્સ કહેવાય, જે સેનાપતિઓ કહેવાય, તેઓ રાજકારણ વતી જાણે કે બીજેપી વતી પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હોય તે પ્રકારના સ્ટેટમેન્ટ એમણે બધે જાહેર કર્યા છે. કારણ નંબર 3, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિરોધીઓ અને વિપક્ષોના જે લીડરો છે જેઓ વિરોધ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે. જે રીતે આપણા ભારતમાં પણ તમે જોયું હશે કે કોંગ્રેસના વિરોધ પક્ષના કેટલાય નેતાઓ વિરુદ્ધ ED, CBI જેવી સંસ્થાઓ છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમને વોશિંગ મશીનમાં ધોઈને પાછા પોતાની પાર્ટીમાં લઈ લેવામાં આવે છે. જે પત્રકારો, જે સોશિયલ એક્ટિવિસ્ટો, જે RTI એક્ટિવિસ્ટો પોતાની લોકતંત્રને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તેમને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે છે. સોનમ વાંગચુકનું ઉદાહરણ તો તમે ભૂલ્યા જ નહીં હોય. પોતાના અને લદ્દાખના હક માટે લડતા સોનમ વાંગચુકને NSA ના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવે છે. તો આ પ્રકારની તાનાશાહીનો વિરોધ અમેરિકાની જનતા રસ્તા પર ઉતરીને કરી રહી છે. કારણ નંબર 4, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ત્યાંની ન્યાયતંત્ર, ત્યાંની જે સંસ્થા છે, સંવૈધાનિક સંસ્થાઓ છે, તેના ઉપર કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે. જે રીતે આપણા ભારતમાં પણ તમે જોયું હશે એક સિમ્પલ ઉદાહરણ કે ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા ન્યાયાધીશ પર વકીલ દ્વારા પોતાનું જોડું ફેંકવામાં આવે છે, છતાંય ભારત સરકારના કોઈ મોટા નેતા પોતાના મોઢામાંથી એક શબ્દ ઉચ્ચારી નથી રહ્યા, જાણે કે તેઓ આ ઘટનાને મૂક સંમતિ આપી રહ્યા હોય.
અને ન્યાયતંત્ર સાથે એમને કોઈ લેવા દેવા નથી, એવું વર્તન અત્યારે એ લોકો કરી રહ્યા છે. અને એના જ કારણે ત્યારબાદ અમદાવાદમાં પણ આવી ઘટના ઘટી અને કદાચ એમપી અથવા તો મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારે એક બીજી ઘટના ઘટી છે. કારણ નંબર 5 છે કે શટડાઉન લાગુ કરવું. જેમ આપણા ભારતમાં ઇમરજન્સી લાગુ થઈ હતી, એ જ પ્રકારની એક બીજી પ્રક્રિયા છે જે અમેરિકાના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે લાગુ થતી હોય છે. તો ત્યાં શટડાઉન કરવામાં આવ્યું છે. આ શટડાઉનમાં જે બિનજરૂરી સરકારી સંસ્થાઓ છે તેના કર્મચારીઓને વગર પગારે રજા ઉપર ઉતારી દેવામાં આવે છે. હવે એ જ્યારે શટડાઉન ખુલશે ત્યારે તેમને પાછા પગાર પર કામે રાખવામાં આવશે. અને જે સરકારી જરૂરી સેવાઓ છે, ઇમરજન્સી વાળી સેવાઓ, પોલીસ, આર્મી, આ લોકોને વગર પગાર આપીએ પણ શટડાઉનમાં કામ કરવું પડશે અને એમને પગાર મળશે જ્યારે શટડાઉન ઓપન થશે ત્યારે. તો આ 5 મોટા મોટા કારણો છે જેનો વિરોધ અત્યારે જનતા કરી રહી છે, એ પોતાના લોકતંત્રને બચાવવા માટે. કારણ કે ત્યાંની જનતાને આ વસ્તુની ખબર છે, ત્યાંની જનતા જાગૃત છે. હવે આપણે સમજવાનું એ છે કે આ જ પ્રકારની પરિસ્થિતિઓ, મેલજોલ ખાતી પરિસ્થિતિઓ ભારતમાં પણ છે. તો શા માટે ભારતની જનતા આ પ્રકારે રસ્તા પર ઉતરીને આંદોલન નથી કરતી? ગુડ ક્વેશ્ચન. યુ આર અ ગુડ ક્વેશ્ચન. તો આની પાછળ કેટલાક સાયકોલોજીકલ કારણો છે. અમેરિકા અને ભારતના જે નાગરિકો છે એના જીવન વિકાસની જે પ્રક્રિયા છે ને, તેમાં ઘોડા અને ગધેડાનો ફરક છે. કોઈ પણ માણસના વ્યક્તિત્વના વિકાસ પાછળ કેટલાક પરિબળો કામ કરતા હોય છે. જેમ કે જૈવિક પરિબળ હોય છે, જેને આપણે ડીએનએ પણ કહી શકીએ, જે વારસામાં મળે છે. બીજું પરિબળ એ છે કે સામાજિક પરિબળ, પરિવારનું પાલન પોષણ, આસપાસનો સમુદાય, પોતાના મિત્રો, સાથે સાથે ત્રીજું પરિબળ છે શિક્ષણ, ચોથું પરિબળ છે રાજકારણ. રાજકીય પરિસ્થિતિ પણ માણસના વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે. આ બધા જ પરિબળો ભેગા થઈને દેશના, કોઈ પણ દેશના નાગરિકનું જે વ્યક્તિત્વ છે તેનું બંધારણ કરતી હોય છે. આના આધારે જોઈએ તો અમેરિકાની પ્રજા મૂળે તો યુરોપિયન પ્રજા છે અને આ પ્રજા વર્ષોથી, સેંકડો વર્ષોથી બીજા ખંડો પર જઈને ત્યાંના લોકો ઉપર રાજ કરવાની એક આદત કહી શકાય, અથવા તો એવી એક પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમને ગુલામ બનાવી રહ્યા હતા. અને આ કરવા પાછળ દિમાગ પણ જોઈએ અને હિંમત પણ જોઈએ, સાહસ જોઈએ. ખાલી ખૂનમાં સિંદૂર દોડાવવાથી આ પ્રકારનું સાહસ અને હિંમત પેદા નથી થતી. એના માટે લોહીની અંદર સાહસ વહેવું જોઈએ. આ પ્રજાના લોહીમાં ગુલામ બનનાર નહીં, પણ ગુલામ બનાવનાર જીન્સ કામ કરી રહ્યા છે. આ પ્રજાને કંટ્રોલ કરવી કે ગુલામ બનાવવી બહુ મુશ્કેલ છે. બીજી બાજુ જ્યારે આપણા ભારતનો ઇતિહાસ જોઈએ તો સાફ દેખાઈ આવે છે કે આપણી પ્રજાને ગુલામ બનાવવી ખૂબ જ આસાન છે અને આપણને 200-300 વર્ષથી ગુલામ બનવાની આદત પડી ચૂકી છે. કોઈ પણ નેતા આવીને એમ કહી દે કે થાળી વગાડો એટલે ગાંડાની જેમ થાળી વગાડવા લાગવાનું. કોઈ કહે કે દીવા સળગાવો એટલે દીવા સળગાવવા લાગવાનું. બુદ્ધિને આપણે સાઈડમાં મૂકીને હંમેશા વ્યવહાર કર્યો છે. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે ભારતની જનતાએ બીજા ખંડો ઉપર જઈને ત્યાંની પ્રજાને ગુલામ બનાવી હોય કે રાજ કર્યું હોય? આપણે હજારો વર્ષથી જાતિવાદના ચંગુલમાં ફસાયેલી પ્રજા છીએ. આપણે માનવું પડશે કે આપણે માનસિક રીતે અમેરિકનો કરતા નબળા છીએ. તમને ખોટું જરૂર લાગશે મારી વાતોથી, પણ મારી ફરજ છે કે તમને સચ્ચાઈથી વાકેફ કરાવવા. કારણ કે જો સાચો બદલાવ કરવો હોય તો તમારે પહેલા સાચી પરિસ્થિતિને ઓળખવી પડશે, સ્વીકારવી પડશે. જે દેશમાં એક નિહત્તા નેતા ઉપર ગોળી ચલાવનાર ગદ્દાર એવા ગોડસે હીરો ગણવામાં આવતા હોય, એ દેશમાં ભગતસિંહો જેવા વીર પેદા થાય એવી અપેક્ષા આપણે કેવી રીતે રાખી શકીએ? માટે આ દેશને ગુલામ બનાવવો ખૂબ સરળ છે. એના માટે કોઈ બાબર કે અકબર જેવા કે પછી અંગ્રેજો જેવા લોકોને અહીંયા આવીને આક્રમણ કરવાની જરૂર નથી. આ દેશને ગુલામ બનાવવા માટે તો માત્ર એક ચા વાળો પણ કાફી છે અને હાલમાં એ થઈ પણ રહ્યું છે. इस सज्जन को क्या तकलीफ है भाई? શરૂઆતમાં આપણે જે સિન્ડિકેટની વાત કરી ને, ટ્રેડિશનલ પૂંજીવાદી ઘરડા અમીરોની, આ જે અમીરો છે તે આ દેશની પ્રાકૃતિક સંપત્તિને અને દેશની જનતાના સમયને, મહેનતને, મજદૂરીને નિચોડીને પોતાની ધન સંપત્તિ વધારવા માંગે છે. અને જો આવું કરવું હોય તો એમણે પહેલા તો આ દેશમાંથી લોકતંત્રને ખતમ કરવું પડે. એના માટે સૌથી પહેલા સરકારમાં પોતાના માણસો બેસાડવા પડે. પોતાની સરકાર લાવવા માટે ડિવાઈડ એન્ડ રૂલ કરવું પડશે. અને એના માટે દેશની અંદર દલિતો અને મુસ્લિમોને ટાર્ગેટ કરવા પડશે. ત્યારબાદનું જે સ્ટેપ છે તે છે દેશના લોકતંત્રને સાચવતી, એની રક્ષા કરતી જે સંવૈધાનિક સંસ્થાઓ છે એને પોતાના તાબામાં લેવી પડે. ત્યારબાદ
કોઈ એક નેતાને આ દેશનો તારણહાર, આ દેશનો રક્ષક કે આ દેશનો માલિક કે પછી ભગવાન બનાવીને પ્રસ્તુત કરવો પડે, જે એકચ્યુઅલમાં આ અમીરોનો ગુલામ છે, અને ત્યારબાદ દેશની પ્રાકૃતિક સંપત્તિનું દોહન ચાલુ કરવાનું, અને તેના માટે દેશની જનતાને ગધેડાની જેમ સવાર સાંજ કામ કરવા માટે મજબૂર કરી નાખવાની. અને આ પ્રક્રિયાના પરિણામે એમના છોકરાઓ હાથી પાડશે અને તમારા છોકરાઓ સવાર સાંજ માત્ર કરશે. હવે અમીરોના આ ષડયંત્રને જો નિષ્ફળ કરવું હોય અથવા તો આ સાયકલને રોકવી હોય, આ અમીરોને ઘૂંટણીએ લાવવા હોય, તો માત્ર ને માત્ર આ ચક્રની ગતિ જે છે તેને ધીમી પાડવી પડશે. એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આગળ વધવું પડશે, અને એ છે બહિષ્કાર આંદોલન. પોતાની બિનજરૂરી જેટલી પણ ઈચ્છાઓ છે એને ખતમ કરો, જીવનની ગતિને સ્લો કરો, ધીમી પાડો. સવાર સાંજ પૈસા કમાવાની જે તમારી સ્પીડ છે તેને સ્લો કરો. ઓટોમેટિકલી ઔદ્યોગિકરણ રોકાશે અને આ લોકોની તાકાત ઓછી થઈ જશે. આપણી પાસે આ જ એક રસ્તો છે, અને એ વાત કદાચ ગાંધીજી બહુ સારી રીતે જાણતા હતા, કારણ કે અમેરિકા લોકો જેવું જનૂન આપણે વેચાતું નહીં ખરીદી શકીએ, અને મુઠ્ઠીભર ભગતસિંહ જેવા લોકો આ દેશના લોકતંત્રને નહીં બચાવી શકે. તમારું શું માનવું છે અમેરિકામાં થયેલી આ ક્રાંતિ અને છેલ્લા કેટલાય સમયથી નેપાળ, શ્રીલંકા, બર્મા, બાંગ્લાદેશ આ બધા દેશોમાં થયેલી ક્રાંતિ વિશે, અને આપણા દેશમાં અત્યારે ચાલી રહેલી જે પરિસ્થિતિઓ છે તેના વિશે? તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.